નમસ્કાર દર્શકો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી નજીક એક દુઃખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે। આ ઘટના સિમડિયા બુઝર્ગ ગામના બે યુવાનો સાથે બની છે, જેઓ દાહોદમાં ખરીદી માટે નીકળ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત ગરબાડા ચોકડી નજીકના વિસ્તારમાં બન્યો છે, જ્યાં સિમડિયા બુઝર્ગ ગામના અનિલભાઈ પરમાર અને તેમના સાથી બાઇક પર સવારથી દાહોદ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન એક ફોર વ્હીલર વાહન સાથે જોરદાર ટક્કર થઈ, જે કારણે બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો અને બંનેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરોએ અનિલભાઈ પરમારને મૃત જાહેર કર્યા, જ્યારે બીજા વ્યક્તિની સારવાર ચાલુ છે। આ દુઃખદ ઘટનાથી અનિલભાઈના પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે અને ગામમાં શોકની લહેર ફેલાઈ છે। પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં વાહનની ઝડપ અને રસ્તાની વ્યવસ્થાના કારણે અકસ્માત બન્યો હોવાનું જાણવા મળ્યું છે। ફોર વ્હીલર ડ્રાઈવરની ઓળખ અને કાર્યવાહી અંગે વધુ વિગત આવી રહી છે। દર્શકો, આવા અકસ્માતો વારંવાર બને છે અને તેમાંથી શીખવું જરૂરી છે। રસ્તા પર વાહન ચલાવતી વખતે ઝડપનું ધ્યાન રાખો, હંમેશા હેલ્મેટ પહેરો અને સુરક્ષા નિયમનું પાલન કરો। આવી ઘટનાઓથી બચવા માટે જાગૃતિ અપનાવો। અમે આ મુદ્દે વધુ અપડેટ્સ લાવીશું અને પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ। આ સમાચાર અંગે વધુ વિગત અને અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને કમેન્ટ્સમાં તમારા વિચાર જરૂર જણાવો। ડીટીવી ન્યૂઝ તરફથી ધન્યવાદ। જય હિન્દ।